સંત સનાતન એટલે શું? સંત અને સનાતન એટલે કે બધું જ ભૂલી અને એક સારા માર્ગે જવાનો રસ્તો. સંતનો તો અર્થ એ જ થાય કે બધું જ ભૂલી જવું, વાદ વિવાદ આ બધાથી દૂર થઈ શકે એનું સંત. પરંતુ આજકાલ એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને ટ્રેન્ડ છે હિન્દુ ધર્મની જે આસ્થાના કેન્દ્રો છે એ વિવાદના અખાડા બની જઈ રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને જુનાગઢ જિલ્લો કે જ્યાં સૌથી વધારે હિન્દુ ધર્મના મંદિરો છે, આશ્રમો છે, ત્યાં હવે મંદિરો ઝૂંટવવાની પરંપરા એ સૌથી શ્રેષ્ઠ પરંપરા થતી હોય એવું દેખાઈ રહ્યું છે. જુનાગઢના ભવનાથ મંદિર બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. આખો વિડીયો જોતા પહેલા અત્યારે જ અમારી ન્યૂઝ રૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે સત્યનો અવાજ હંમેશા ઉઠાવતા રહીશું. જુનાગઢ જિલ્લામાં બનેલા આસ્થાના ધામો અંબાજી મંદિર, ભવનાથ, ભૂતનાથ અને સત્તાધાર વિવાદ પછી હવે તોરણિયા આશ્રમનો વિવાદ સામે આવ્યો છે. આખો વિવાદ આપણે મુદ્દાસર સમજીએ. વિવાદોના અખાડા જુનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ, અને એ આશ્રમનું નામ છે તોરણિયા. તોરણિયા ગાદીનો વિવાદ એ આજકાલ ગરમાયો છે. કારણ કે જૂના સંતને, જે આપણા સોરઠી સંતો છે, જે જૂના સંતો છે, એ જૂના સંતને બહાર કાઢી અને ઘૂસપેઠિયાએ કબજો કર્યાના આક્ષેપ છે એ લગાવવામાં આવ્યા છે. શંકરદાસ નામના જે મહંત છે એ આક્ષેપ લગાવી રહ્યા છે કે કેશોદ નજીક આવેલા જે ફાંગડી ગામ છે અને એના જે બે સંતો છે એનો આશ્રમનો જે વહીવટ છે એને લઈને વિવાદ ઊભો થયો છે. તોરણિયા આશ્રમના જૂના મહંત શંકરદાસે હાલ આશ્રમ જેના કબજામાં છે તેવા બે સાધુ અને એક સાધ્વી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સવાલ તો અહીં એવી રીતે થાય કે મહંત શંકરદાસ એ પહેલા મહંત હતા, તો એમને મહંત પરથી કોણે કાઢ્યા? બીજી બાબત કે મહંત સિદ્ધરાજ મુનિ એ 2020માં ક્યાંથી ટપક્યા અને તેની ચાદર વિધિ કરવામાં આવી? શું ગમે ત્યાંથી આવી અને આશ્રમમાં બેસી જશે? આમાં સનાતન ધર્મ કેવી રીતે સચવાશે? અને આખો જે મુદ્દો છે એ ધર્મનો છે, પરંતુ અત્યારે આખો મુદ્દો એ કાયદાકીય તપાસોમાં ચાલી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તટસ્થ તપાસ કરે તો વિવાદનો અંત આવે એમ છે, પરંતુ હજુ સુધી જે આશ્રમનો વિવાદ છે તેમાં કોઈ જ પ્રકારની જે તપાસ છે એ પોલીસે નથી કરી. ભૂતનાથ હોય કે ભવનાથ હોય કે સત્તાધાર હોય, તમામ જગ્યાએ જે ગાદીના વિવાદ છે એ સામે આવી રહ્યા છે ને એમાં મુદ્દો એકમાત્ર એ છે કે બધાયને ગાદીનો વહીવટ એ પોતાના હાથમાં જોઈએ છે. સંતો વચ્ચેની લડાઈમાં સમાજને શર્મસાર થવું પડી રહ્યું છે. ધાર્મિક સ્થાનોમાં આસ્થાની જ્યોત ઓછી અને વિવાદોનો ઘોંઘાટ એ વધી રહ્યો છે. વિવાદોનો ઘોંઘાટ એ વધી રહ્યો છે. સંતો એ સમાજ સુધારાના કામ કરવાની જગ્યાએ સત્તાની પાછળ ઘેલા થયા છે. અને આ સંત અને સત્તા એ શબ્દ મેળ કેવી રીતે ખાય એ સમજાતું નથી, કારણ કે સંત એ સત્તાના ભૂખ્યા ના હોય અને જ્યાં સત્તા હોય ત્યાં સંત ના હોય. પરંતુ સત્તા અને સંત આ બંને શબ્દોનો મેળ કેવી રીતે ખાય છે એ સમજાતું નથી, કારણ કે સંતોએ તો કોઈ જ પ્રકારની મોહમાયા ના હોવી જોઈએ. સંત એ કોઈ પણ લાગણીમાં ન આવે, સંતને કોઈ પણ લાગણી એ અસર ન કરે, એને સંત કહેવાય. પરંતુ અહીંયા તો સંતોને બસ એ જ જોઈએ છે કે હું સત્તા પચાવી લઉં, હું બધું મારું કરી લઉં. સાધુ સંતો અને જે આસ્થાના ધામો છે એ વિવાદોના ધામો બંધ થાય એવી અમે પણ આશા રાખીએ છીએ. ફરી આ તોરણિયાનો વિવાદ આવ્યો છે કે જેમાં 2022માં જ એક તાત્કાલિક સંત એ આવી અને ગાદી પર બેસી ગયા. બંને આમને સામને શું આક્ષેપ કરી રહ્યા છે
એ પણ આપણે સાંભળી લઈએ. તોરણિયા હનુમાનની જગ્યાનું મૂળ નાનદાસ બાપુ હતા. એ સેવા પૂજા કરતા અને અમે એના સેવકો છીએ 2-4 જણા, અને જગ્યા સંભાળતા. અને નાનદાસ બાપુ ગયા પછી આ શંકરદાસ આવ્યા હતા. શંકરદાસે એક ચેલાને મૂકી અને ચેલાએ શંકરદાસને મારવા હાટું બહુ હળિયું કાઢીને મારીને કાઢી મૂક્યા. એ પછી આ ચેલાએ સ્વાધ્વીને લઈ આવ્યા ને સેવા પૂજા કે કરશે ને આમ કરે, અને જગ્યાને હાવ બદનામ કરી નાખી. છાપામાં આવી રીતે અમે પ્રેસ નોટમાં વાંચ્યું દિવ્ય ભાસ્કરમાં, જેથી કરીને અમને થોડીક લાગણી દુબાઈ છે. અને આ જે આવતા ભક્તો પણ બંધ થઈ ગયા. અટાણે અવારનવારી જ્યાં ત્યાં બધી ફેર્યા રાખે છે, અને ખોટી રીતે આ જગ્યાને બદનામ થાય એના કરતાં વહેલી તકે આને વિદાય અપાવો એવી અમારી નમ્ર અરજ છે. તો સત્તાધાર જુનાગઢ બાદ હવે આખો વિવાદ એ તોરણિયા પણ પહોંચી ગયો છે. અને જ્યાં જે મૂળ સોરઠી પરંપરાના સંતો હતા, એ મૂળ સોરઠી પરંપરાના સંતો હવે એક બાદ એક ગાયબ થઈ રહ્યા છે. 2020માં ત્યાં એક સંત આવી જાય છે અને એવું કહે છે કે મારી અહીં ચાદર વિધિ થઈ હતી અને આજથી જે આ તોરણિયા આશ્રમ છે એ મારો આશ્રમ થઈ ગયો. શું આવું હોઈ શકે ખરું? આશ્રમ કોઈ પણ વ્યક્તિ આવીને પચાવી લેશે. કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દેશે કે હું સાધુ છું. કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દેશે કે હું સનાતનનો પ્રહરી છું. આપણે માની લેવું? તમને શું લાગે છે? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ, કારણ કે આસ્થાના ધામો એ વિવાદોના ધામ બની જઈ રહ્યા છે. એમાં આપણો ધર્મ કેવી રીતે ટકશે, ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.